અભીર સંવત 2492 પોષ સુદ છઠ બુધવાર તારીખ 29/12/65 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમયસા કળશટીકામાં સાધ્ય સાધક અધિકારના શ્લોક 264 અને 265 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 264. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. આ સાધવાદ અધિકારનો ઉપસાર છે. 264 કળશ છે. સાત સાધક નામ આપ્યું છે પણ શરૂઆત છે એની ઉપર સાત સાધક અહીં સુધી આવ્યું. જો ભાવ जीव ज्ञान मात्र जीव वस्तु द्रव्य गुण पर्याय इत्यादि से लेकर શું કે છે? આત્મા જ્ઞાન માત્ર છે એમ કહ્યું છતાં એમાં એના દ્રવ્યગુણ પર્યાય ઇત્યાદિ લઈને દ્રવ્ય વસ્તુ છે જ્ઞાન સ્વરૂપ, ગુણે અનંત ગુણ છે, પર્યાયમાં પણ કાળક્રમે અનેક અવસ્થા થાય છે એવા દ્રવ્યગુણ પર્યાય સહિત વસ્તુ છે. એમાં અસ્તિત્વ નામનો ગુણ છે અનાદિ. ભલે જ્ઞાન માત્ર કહ્યું પણ હોવાપણા નામનો પણ એમાં ગુણ છે. વસ્તુત્વ નામનો ગુણ છે, પ્રમેયત્વ નામનો ગુણ છે. પોતાના જ્ઞાનમાં અથવા બીજાના જ્ઞાનમાં જણાવવું એવો એનામાં એક પ્રમેયત્વ ગુણ છે આત્મામાં. જ્ઞાન માત્ર કહેતા અનેક ધર્મોનો એમાં નિષેધ થઈ જતો નથી, પરનો એમાં નિષેધ થઈ જાય છે, પર વસ્તુ એનો નથી. અગુરુ લઘુત્વ, આ ભગવાન આત્મા અગુરુ લઘુ જેટલા ગુણોને પર્યાય છે એમાં કઈ ઉત્સાહવતું થાય નહીં. સૂક્ષ્મત્વ, સૂક્ષ્મપણું એનામાં ગુણ છે. જ્ઞાન સ્વરૂપ છે એમ સૂક્ષ્મપણું પણ એનામાં અહીં કાલે આવ્યું છે. કર્તૃત્વ, આત્મામાં પોતાના અનંત ગુણની નિર્મળ પર્યાયને કરે એવો એનામાં ગુણ છે. સમજાય છે કાંઈ? જોવામાં કરતું જ લીધું. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી પદાર્થ, એમાં જેમ જ્ઞાન ગુણ છે, હોવા ગુણ છે, ત્રિકાળ યુગપત, યુગપત એટલે બધી શક્તિઓ એક સાથે છે. એમાં એક કર્તા નામનો પણ ગુણ છે. એ કર્તા ગુણ અનંતા ગુણની વર્તમાન પર્યાયને કરે એવો એનામાં ગુણ છે. એની પર્યાય રાગથી થાય કે નિમિત્તથી થાય એવું છે નહીં. સમજાણું કાંઈ? એનો એક ગુણ છે ને ગુણનો ગુણ, કર્તૃત્વ નામનો ગુણ છે એનો ગુણ, પોતાના અનેક ગુણની પર્યાયનું રચવું કરવું એ એનો ગુણ છે. એ આત્માને અંદર નિમિત્ત આવે તો ત્યાં નિર્મળ પર્યાયનું કાર્ય થાય એવો ગુણ નથી. તેમ રાજાદીના પરિણામ પુણ્ય પાપના છે તો ત્યાં મોક્ષના માર્ગની અહીં તો નિર્મળ પર્યાયની જ વાત છે, એને જ આત્મા કહે છે. ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ, એમાં કર્તૃત્વ નામનો ગુણ છે કે જે અનંતા ગુણની વર્તમાન નિર્મળ અવસ્થાને કરતાપણે કરે છે.
એમાં પુણ્ય પાપના વિકલ્પ હોય તો એ કરતા થઈને અહીંયા સમ્યક દર્શન આદિ નિર્મળ પર્યાયને કરે એવો એનામાં ગુણ નથી. સમજાણું? કાંઈ ઝીણું, બહુ ઝીણું મારે આ બધા હલવી દેશે ને તેથી. અરે ભાઈ પ્રભુ તું તારો સ્વતંત્ર પદાર્થ છે ને ભાઈ, અનંત અનંત ગુણથી ભરેલો પદાર્થ છે કે છે અનંત, એના અનંત ગણના રૂપ કે છે ને, અનંત ગણના રૂપ ગુણો. આમ અનંત કાળ રૂપે એમ નહીં, અનંત કાળ તો રે, એ કાળકૃત તો એમાં અનંત ગુણની કાળકૃત ક્રમે ક્રમે પર્યાય થાય એ તો કાળકૃત ક્રમે ક્રમે, પણ એની યુગપત એક સાથે અનંતા ગુણ છે. આમ અનંતકાળ રે માટે અનંતા એમ નહીં. સમજાણું? કાંઈ એવું છે ને, અનંત ગણના રૂપ દ્રવ્યનું સામર્થ્ય છે ને એનામાં. પછી ગણના રૂપ આમ સંખ્યા 1 2 3 4 અનંત. આત્મામાં અનંત ગુણમાં એલો એક કર્તૃત્વ નામનો ગુણ છે કે પોતાના ગુણને કરે. એમ એની સાથે અહીં ભલે લીધો નથી પણ ઉતાળીમાં લીધો છે, અકર્તૃત્વ નામનો એ ગુણ છે. સમજાણું? કાંઈ આત્મામાં અકર્તૃત્વ નામનો ગુણ છે કે એ રાગ આદિ કર્મના નિમિત્તે થયેલા વિકાર એને કરે એવો એનામાં ગુણ નથી. એને ન કરે એવો ગુણ છે. સમજાણું? કાયામાં આ આત્મદ્રવ્ય વસ્તુ ભગવાન આત્મા, એમાં અનંતા ગુણની ગણતરી વાળા અનંત સંખ્યામાં ગુણમાં એક અકર્તા નામનો ગુણ છે કે જે વિકારને ન કરે. વિકારને કર્મ એવો ગુણ નથી કોઈ. આ કર્તૃત્વ ગુણ કીધો એ તો અવિકારી નિર્મળ ને કરે એવો કર્તૃત્વ ગુણ કીધો છે. સમજાય છે? કાંઈ વિકારને કરે એવો ગુણ આ ગુણની વાત નથી. ગુણ છે જ નહીં. એટલે એક સમયની અવસ્થામાં અંશમાં વિકૃતપણું નવું ઊભું કરે એવો પર્યાયનો અજ્ઞાન ભાવે એવો પર્યાયનો સ્વભાવ છે. જ્ઞાન ભાવે પણ એવું પરિણમન એક અંશમાં થાય એમ જ્ઞાની જાણે, પણ એનો ગુણ કોઈ વિકાર કરવાનો ત્રિકાળી છે એવો ગુણ છે નહીં. પણ એનામાં ગુણ એવો ત્રિકાળી છે કે વિકારનું ન કરવું એવો ત્રિકાળી ગુણ છે. સમજાણું? કાંઈ સમજવું એને એવું. પણ એ વસ્તુ એવી છે એમ એને જાણવી ને માનવી અનુભવવી, આ એનું નામ ધર્મ છે. ધર્મ કોઈ બીજી ચીજ નથી. સમજાણું? કાંઈ એ અકર્તૃત્વ અમે અકર્તૃત્વ ભોગતૃત્વ નામનો ગુણ છે આત્મામાં. કયો વિકારને અનુભવવું, શરીરને ભોગવું તો એનામાં છે નહીં, પણ વિકારને અનુભવવું એવો ગુણ નથી. સમજાય છે? કાંઈ ભગવાન આત્મા એનામાં એવો એક ગુણ અનંત ગણતરીમાં એલો એક ગુણ છે કે જે આત્માના આનંદને ભોગવે એવો એનામાં ભોગતો ગુણ છે. સમજાય છે? કાંઈ દુઃખને ભોગવે એવો ગુણ નથી. એ અજ્ઞાનમાંથી ઊભું કર્યું અંશમાં, અજ્ઞાનથી ઊભું કર્યું અંશમાં, વસ્તુમાં નથી. સમજાણું? કાંઈ ત્યાં કોઈ દી વિચાર કર્યા છે એમને બળદની જેમ મહેનતું કરી અજ્ઞાનથી એને. બળદભાઈ કરી વાત લ્યો. અરે આ આત્મા આમ છે, જોવું તો ખરો ભાઈ. અને નરકના દુઃખનું કાલે વર્ણન વાંચ્યું.
ત્રિલોકપનંતીમાંથી. ઓહો હે ભાઈ, તે એવા દુઃખો અનંત વાર સહન કર્યા, નિજ દ્રવ્ય ગુણના ભાન વિના. સમજાય છે કાંઈ? નિજ દ્રવ્ય શું ને નિજ ગુણ શું, એના ભાન વિના. એનું વર્ણન કર્યું છે ત્રિલોકપનંતીમાંથી લઈને. ક્યાંય મોટો રાજા મહારાજા હોય અને એ પાદરો નરકમાં ઉપજે, એ મધપુડાના જેવા એના ઓલ્યા હોય કાણા, અને ત્યાં એટલા તીખા શસ્ત્ર ઝીણા ભર્યા હોય એમાં ઉપજે. અહીં મોટા રેશમી ગાડલે હૂતો હોય ચક્રવર્તી કે આ મહા પહેલે સમય આ ને બીજે સમય નરકે. અને ત્યાં ઉપજવું ભાઈ, ત્યાં હુંવાળા શરીર ને આમ જઈ આમ થતું એ મરીને બીજે સમય ન્યા હો. એને પોતાના દ્રવ્ય ને ગુણની મહિમા જાણી નહોતી. એથી ત્યાં દુઃખનું વર્ણન જ્ઞાનીને કેવું હોય એમ વર્ણન એ ન્યા ઉપજે. ઉપરમાં મધપુડા જેમ હોય ને માખ્યું ઓલી મધ આમ ઉપજે ઉપર, એ હું સહન ન થાય, પડે હેઠે. નારકીના જીવ પડે હેઠે, અને હેઠે 36 પ્રકારના શસ્ત્રો પીડ્યા હોય હેઠે. જમિયા ને તરવાર ને ભાલા નામ એના ઉપર પડે ઉપરથી 36 પ્રકારના શસ્ત્રો પડે નહીં પીડા. આજ જોજે હું તો થાય એટલી પીડા ગતિ કરે. આજ જોજે આ અનંત વાર જી આવ્યો છે ત્યાં હો, આ કોકની વાત નથી. સમજાણું કાંઈ? હા ઉછળે હળી પાછો એટલેથી પડે ઓલા શસ્ત્રો ઉપર. 36 પ્રકારના શસ્ત્રો એની ઝીણા ઝીણા તીખા નામ એની નામ ભાલા આડા નવડા. કોક આડાંગરી જાય નથી કૂદે, બહુ પીડા થાય. આમ આડાગરી ગયો, આમ ગરી ગયો, ઉછળે એ પડે. કેટલી વાર પડે, અર્ધમોવા જેવો થાય. અર્ધમોવા જેવો થાય ને નારક્યો આવે બીજા માર ઠાડ કરવા. એ પીડા સહન ન થાય ને ભાગે ત્યાંથી વેતરની નદીએ જાય, ત્યાં નથી કોઈ લાગતું. એ વેતરની નદીમાં પડે, એ પાણી ધગધગતા લોઢાના રસ જેવા પાણી, તીખા થાર જેવા, એમાં હાય રે એ બળતર્યા. એમાં પાછા એવા જમણા પરમાધામીઓએ આ મોટા મોઢા કરીને પડ્યા હોય મગરમચ્છ ને આડી, આમ ગળી જાય, આ ગળી જાય. એમાંથી ભાગે ને જ્યાં કાંઠે આવે ત્યાં વનના ઝાડ કાંઠે જ્યાં નીકળે તેમાંથી પડે ઝાડના પાંદડા. ડાળું પડે 500 1000 મણની લોઢા જેવી ભૂકો. ફળ પડે મોટા 5 મણના મોટા આવડા લોઢાના. ક્યાંય હક ન મળે કે આવું એને સાગરોપમ અસંખ્યાતા અબજ વર્ષનો પલ્યોપમ એવો 10 કરોડા કરોડી પલ્યોપમ નો સાગરોપમ એવા 33 સાગર સુધી દુઃખ ભોગવ્યા છે. મારો પણ ભૂલી જાય છે ને, ભૂલી યાદ આવે છે કઈ કે એ જણાયું છે જ્ઞાનમાં કે બાપુ તારા આવી રીતે દશા થઈ ભાઈ. આવા 4 ગતિના દુઃખોના દુઃખથી બહુ વેદ્યા ભાઈ છે. સમજાણો? એમાં પાછા ઓલા નારકી આવીને ગીધડા બીધડા આવે ઉપર ને એના જમડાય કે ગીધ ને પંખી મારે પૂછે બોલે એટલા પ્રહાર થઈ ગયા કટકા તે મત પૂછે. બીજા નારકી આવીને ખાર ઉના જળજળતા ખારના પાણી કરી છાંટે. હાય રે શું છે આ, ક્યાં જાઉં ક્યાં જા બાપા, તને ખબર નથી ભાઈ. એ આત્મા આનંદ ગુણ નો ઠામ ત્યાં ઠરવાનું ઠેકાણું એ તને ઉઠતું સમજાય છે કાંઈ? એ દુઃખ સાંભળ્યા ન જાય હો.
એ કેવળી જાણે ને એને વેદ્યા એવું છે. હા, એમાં માણસ થયો ત્યાં તો આંખું વળી જાય, આમ કર્યું, કઈ કર્યું, નહીં કર્યું, આ કર્યું, હું છે પણ ભાઈ શક્તિ એવી છે. અવળું વીરી એટલું હું કરી જાય ક્યાં, તારા જેવા જુદા કટકા થઈ જાય, આવી પૂરું થાય વિના મરે નહીં, પાછા ભેગા શરીર થઈ જાય, પાછા એ બીજી વાર, એમ અસંખ્ય વાર, અસંખ્ય બજવાર. અરે એને ક્યાં નરકના દુઃખે સાંભળ્યા છે, નથી આત્મા સાંભળ્યો કે આત્મા કેવો છે. એ માટે અહીં કહે છે કે બાપુ તારામાં અનંતા ગુણો એટલા છે કે ભોગતા આત્માના આનંદ ને ભોગવો એવો ગુણ છે. એ સામું તે કોઈ દી જોયો નથી. સમજાણું કાંઈ પુણ્ય ને પાપના ભાવ કરી એના ફળમાં ચાર ગતિમાં ગયો, આમું જોઈને વેદન 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 બાપુ ક્યાંય હક નથી હો. એ ભલે માને આ પૈસા વાળા કા રાજા ઓજાના દુઃખ અંદર દુખિયા દુખિયા હળગી ઉઠ્યા છે બધા. હે ઓલું કે છે કે ધમકીતી ને ત્યાં સુખ છે, મીઠા દર્શન દેવલોકમાં દુઃખ છે, એવું નથી સમજવાનું. માટે કોઈ કઈક પુણ્યના ફળ આવે છે, અરે મિથ્યા ધમકી દ્રષ્ટિને નથી આવ્યું, સમજી દ્રષ્ટિને દેવલોકના દુઃખ ક્લેશ ભોગવીને એમાં ના પાડે છે ના ધમકીથી નહીં. અરે પણ ભગવાન પણ શું તારે કરવું બાપા, સમ્યક દ્રષ્ટિને રાગથી શેકાય છે અંગારામાંથી, એવો પાર છે. હે સમ્યક દ્રષ્ટિને પણ જેટલું પુણ્ય બંધાણું એમાં જે દેવનું ફળ મળ્યું એ અંગારા શેકાય છે ભાઈ. અમૃતચંદ્ર આચાર કે છે, અહીં ના પાડે સમજો નહીં. સમ્યક દ્રષ્ટિ તો સુખ માણે છે, મિથ્યા દ્રષ્ટિ નામ છે. એટલે દાખલા આપે ને સંકિત હોય ત્યાં જાય પછી સંકિતની દ્રઢતામાં કાળ ગળે ફલાનું નીકળી તો પણ એ અનુકૂળ ગાળની વાતો લીધે, પણ શું ઓલા વિષય સુખમાં શેકાય છે એ આત્માના આનંદમાંથી નીકળીને એ વિષય સુખ ઉપર લખ જાય છે. એ શેકાય અંગારા શેકાય છે. અંગારામાં અગ્નિમાં જેમ સકરિયા શેકાય એમ ત્યાં આગળ જ્ઞાની પણ એટલા વિકારથી શેકાય છે ભાઈ, એને ખબર નથી. હા સમજાણું કાંઈ એનો નિષેધ, બોલા પુણ્ય લઈને નિષેધ, પુણ્ય બતાવવા મજી બતાવે. અરે ભગવાન ભાઈ પુણ્ય તો વર્તમાન રાગ છે બાપુ, આકવતા એના ફળ તરીકે બંધાય કર્મ, એ પણ વિસ્તરુવર ઝેરના ઝાડ છે, અને એના ફળ તરીકે મળે એ બધા સંયોગ માટીના પિંડલા છે. એના ઉપર લક્ષ્ય કલેશ આકુલતા થાય બાપા. આ અનાકુળ નો પિંડ પ્રભુ એની સામે તો નજર તારે કરવી નથી. જ્યાં આનંદ પડ્યો છે, જેમાં અતિન્દ્રિય આનંદ શાંત છે, એવા સ્વભાવની શાંતિનો સાગર ભગવાન એની સામું જોવું નથી. અને આમ જોઈને બધા કકળાટ કકળાટ કર્યો છે. પુણ્ય અરે પુણ્યમાં મજા, અરે સુખી નથી બાપા. પુણ્યમાં મજા આવે, પુણ્ય છોડીને શાંતિમાં કેમ આવે ધર્માત્મા? અહીં કે છે આ તો અજરિયા આવ્યું 6 ઢાળાનું એક જોયું પેલું નરકનું કેમાં દુઃખ એવું મારે મને કહ્યું. એક ચોપડીમાં છો જૂની કોકની ચોપડી કિલો પંથી માંથી લીધું. નીકળ્યો કે ઉપજો કે ત્યાંથી કેટલો કાળ રહે તેમ. આવા અસંખ્ય અબજ વર્ષનો તો એક પલ્યોપમ થાય, અને એવા એવા 10 કરોડા કરોડી પલ્યોપમનો એક સાગરોપમ થાય. એવા એક સાગરનું પહેલી નરકમાં આયુષ છે. એવું 3 ને 5 ને 7 ને 10 ને 17 ને 22 33 7મી નરકમાં 33 સાગર. બાપા તે કાળ કેવા ગયા. હા એક રાતે ઓસાડમાં 25-50 માકડ આવ્યા હોય, આમ પગ ફરે ત્યાં કરડે, આમ ફરે ત્યાં અહીં કરડે. અરે આ કોને પાછું સામું? હા નથી આ આવો ખાટલો કોને આવે રાજ નાખી જાય. 25-50 વાર તો 2-4 10 નીકળે. એક પછી ઓલા માકડ નીકળે ને પછી ઊની ધગધગતી હોય ને આ ચીમની
આમ ફેરવેમાં કરતો હું ખાવા હતો જાણતો મોટ તો દુકાન હતી પાછળ. હા અરે ભાઈ તને આવી ગયું બાપા, રાજ આવી ગયું જાણે ભાઈ શેકાઈ ગયો ત્યાં બાપા. ભાઈ તને ખબર નથી હો, એ આત્માની દ્રષ્ટિ તે કરી નથી એટલે જ દુઃખી છો. એ સંયોગને લઈને દુઃખી નથી. એ સંયોગમાં તો દ્રષ્ટિ છે ને એના પર રાગદ્વેષ એટલે દુઃખી થાય છો. સંયોગથી દુઃખી નથી. ભગવાન આત્મા ઉપર નજર કરી નથી, નજરો કરી પરમા રાગદ્વેષ સંયોગમાં, એના એને દુઃખ છે. એક નિંદ્રા 2-4 કલાક ન આવે, હળાટ આમથી આમ નામથી થાય. અરે આ શોખ નથી, શું કઈ ખાવા ફેર પડ્યો, કઈ ખબર પડતી નથી. દવા ફેર થયો, પાણી ફેર થયું. રાતે 4 વખતે ત્યાં કોણ બેઠું હતું? ત્યાં નવરા હું ને ઊંઘ હોય કે નહીં? પછી એકલા અમે તરફડીએ છીએ, કોઈ સામું જોતું નથી. અરે પ્રાર્થના સગા બધા નહીં માંડે પાછી. સમજાણું? ભાઈ એ દુઃખી છો એ સંયોગને કારણે નથી ભાઈ, તારા સ્વભાવના બેભાનને કારણે દુઃખી છો. માટે અહીંયા આચાર કે બાપા તારામાં એવો ગુણ છે કે આનંદને ભોગવા એવો ગુણ. ભાઈ હા 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 સમજાણું? કાંઈ ભોગતા નામનો ગુણ છે ને, ભોગતત્વ ભોગવા પણ. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ, એમાં આનંદ તિન્દ્રી છે, એને ભોગવે જ્ઞાનાનંદ આદિ અનંત ગુણની પર્યાય ને એવો એનામાં ગુણ છે. રાગને હરખને ભોગવે એવો ગુણ નથી. એને દ્રવ્ય દ્રષ્ટિ કરીને પર્યાયમાં ઉભું કરેલું એ કુતૂહળ જ્ઞાનનું છે. સમજાય છે કાંઈ? એમ અભોગતત્વ ગુણ છે એનામાં. હરખ શોક નું નહીં ભોગવું એવો ગુણ છે એનામાં. સમજાણું કાંઈ? એ આત્મા ભગવાન આત્મા જ્ઞાનાનંદ મૂર્તિ પ્રભુ, એનામાં ભગવાન સર્વજ્ઞ જોયેલો અભોગતા ગુણ છે ભાઈ તારામાં. એ અભોગતા ગુણ વાળા દ્રવ્યને જો દ્રષ્ટિ કર તો એ અભોગતા ગુણ વિકારને ભોગવે એવું એનામાં. દુઃખને ભોગવું, 4 ગતિના દુઃખને ભોગવું એવો ગુણ નથી. પણ એ આત્મા આવો છે ને આવનું સ્વરૂપ છે, એને પ્રતીતમાં આવતો તો પરનું કરતા મને કોઈ આચાર્યોના વચન સાચા માન્યા કહેવાય. એમ બને કે હરિ ભગવાન ભાઈ તારા રાજ નહીં હાલે એમ. બાપા ત્યાં પુકાર કરી બે ખરેખરાને. અત્યારે અંદર ખબર પડતી નથી તો પુકાર દેખાતો નથી, પણ પરના રજકણના કામ કરે આત્મા એવો કોઈ ગુણ છે? અરે પર્યાયનો ધર્મ છે, આત્માની પર્યાયનો ધર્મ છે. પરનું કરે અને રાગાદી નું કરે એવો તો કોઈ ગુણ નથી. અને હર્ષ શોક ને ભોગવે એવો કોઈ ગુણ નથી. પર્યાયનો ભોગ કરીને ભોગવે એવો તો કોઈ ગુણ ને પર્યાય નથી. સમજાણું કાંઈ? બાયડી પૈસા હાજીરા મકાન મખમલ ને માલો આ મેવા ને એને ભોગવે એવો તો તારામાં ગુણ તો નથી, પણ તારી પર્યાયમાં એવો ધર્મ નથી. ધર્મ એટલે લાયકાત નહીં. હા 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 ભાઈ એ ભોગવાનો ગુણ તારામાં નથી, અને પર્યાયમાં દુઃખ ને ભોગવાનો પર્યાય તે ઉભો કર્યો છે. તારા ગુણમાં ક્યાંય અંકુર એવો નથી. પણ દુઃખ ને ન ભોગવવું એવો ભગવાન તારામાં ગુણ છે.
સમજાણું કાંઈ? આત્મા આત્મા માને એમ આત્માને માનવામાં તો ઘણી એની જવાબદારીઓ છે. હા, સમજાય છે કાંઈ? દુઃખને ભોગવે એવો ગુણ નથી એનામાં. સમજાય છે? એમ આત્મામાં સુખ નામનો ગુણ છે, આનંદ પીડ્યો છે. દુઃખ કોઈ ગુણ નથી આત્મામાં. હા, વળી ઓલા દુઃખ ગુણ કા વળી ક્યાં ના ક્યાં કરી ઓલા તેરા પંથી છે. દુઃખ નામનો ગુણ છે, દુઃખ નામનો ગુણ છે. અરે ભગવાન, આ શું થયું જૈન દર્શનમાં? આ જૈન દર્શન એટલે જ વસ્તુ સ્વરૂપ છે, એ કોઈ વાળો સંપ્રદાય નથી. ભગવાન આત્મા એમાં એક સુખ ગુણ ને દુઃખ ગુણ બે ઠરાવ્યા છે. તેરાપંથી છે, તુલસી કોઈ મોટા કેટલા સમજાય? એ યુવરાજજી, તુલસી છે ને, આત્મામાં સુખ છે ગુણ અને દુઃખ ગુણ. દુઃખ ગુણની પર્યાય અનંતી, દુઃખની ગુણની પર્યાય અનંતી, દુઃખ ગુણ ને અનંતી પર્યાય. કઈ રીતે? કે અનંતા પૂતગળને વેદય માટે અનંતી પર્યાય. અરે ભગવાન, આ શું કહ્યું છે? પૂતગળ ને વેદય એવો તો પર્યાયમાં ધર્મ નથી ને. એ ભાઈ શું કહ્યું? દુઃખ ને ગુણ કીધો. એ મોટા ઠીક લાગે એમ કરે, વાત સાચી છે. અરે આંધળું તે ખાતો પણ કેટલું થઈ ગયું. એક આચાર નામ ધરાવે મોટા તુલસી, એમ ધર્મના ધોરી, ધર્મના ખરા માર્ગના ચલાવનારા. પ્રભુ પણ તું દુઃખને ગુણ કરી અને દુઃખની અનંતી પર્યાયના અનંત પરમાણુને વેદે ને સાતા નવ માટે અનંત પર્યાય. આ પર્યાય ક્યાંથી આવી? પણ એ તો એના રજકની પર્યાય ત્યાં ગઈ. અહીં પર્યાય નથી કદી થઈ. પર્યાય તો કાળક્રમે હોય. એ સમય તું કહેતો હોય તો એ પર્યાયનો અનંત અવિભાગ પ્રતિ છેદ લેવાય એના. પણ પર્યાય ક્યાંથી આવી એની ગુણની? સમજાણું કાંઈ? આત્મામાં આનંદ નામનો ગુણ છે, સુખ નામનો અનાદિ સુખ પડ્યું છે આત્મામાં. હો, એને જોવા નવરો થતો કે છે કે આત્મા માને એને આનંદ માનવામાં આવે, અને આનંદ માનવામાં આવે તો એની પર્યાયમાં આનંદ નો અનુભવ એમ કે છે. હા, સમજાણું કાંઈ? એમ ભગવાન આત્મામાં એ પરમેશ્વર નામનો એક ગુણ છે. પરમેશ્વર પ્રભુતા, પરમેશ્વર એવો આત્મામાં પ્રભુતા નામનો ગુણ છે કે જેની પર્યાયમાં પ્રભુતા જ વસે. પર્યાયમાં પામરતા વસ્તુ એનામાં કોઈ ગુણ નથી. હા હા હા, સમજાણું કાંઈ? સર્વજ્ઞ ગુણ છે, સર્વદર્શી ગુણ છે. એનામાં પોતાના એક એવો ગુણ છે કે જે પોતાના ગુણને સંભાળતા એનામાં આનંદનું દાન પોતે આપે ને આનંદનું દાન લે એવો એનામાં ગુણ છે. પરને દાન આપે ને લે એનામાં કોઈ ગુણ નથી. તેમ પર્યાયમાં પરનું દાન લે એવો પર્યાયનો ધર્મ નથી. તેમ પરને પૈસા આપે એવો પર્યાયમાં ધર્મ નથી. સમજાણું કાંઈ? અરે આખી વાત છે. અભયદાન જો અભયદાન એટલે ન મારવાનો વિકલ્પ એક, પણ એ વિકલ્પ એ કઈ મૂળ વસ્તુ નથી. અરે ભગવાન બાપુ, તારા ગુણમાં સામર્થમાં તારા પરને અભય દેવો એવો ગુણ નથી. પર્યાયમાં એ તાકાત છે પરને અભય દઈ શકે? વિકલ્પ આવે એનો ગુણ નથી. વિકલ્પનું કરવું ને ભોગવું એવો ગુણ નથી. આહા, સમજાણું કાંઈ? એવો ભગવાન આત્મા એવા એવા અનંત ગુણ સંપન્ન છે. એક છેલ્લામાં છેલ્લો ગુણ એવો વર્ણ્યો પ્રભુએ કે ભાઈ તારામાં એવો ગુણ છે કે અનંતા ગુણને નિર્મળ પર્યાય તારીને તું એનો સ્વામી. એવો ગુણ છે.
પણ તારામાં એવો ગુણ નથી, પણ પર્યાય એવી નથી કે વિકાર ને પરનો પર તારાણ તું એનો સ્વામી થા, એવો કોઈ પર્યાયના અંશમાંય ધર્મ નથી. માન થઈ ગયેલી વાત છે. સમજાય છે કાંઈ? એ કર્મ મારા ને હું એનો, શરીર મારા ને હું એનો, પૈસા મારા ને હું એનો, પુણ્યપાપ મારા નો એનો, એવો કોઈ આત્મામાં ગુણ નથી કે જેને તારું ઈશ્વર ને હું તું એનો સ્વામી. શું કરવું પણ અત્યારે આવ્યું આ બધું ક્યાં નાખી દેવું? ક્યાં આવ્યું છે ભાઈ? કે ને ક્યાં આવ્યું છે તારી પાસે? તો એની પાસે પડ્યા, તેની પાસે વિકલ્પ ઉઠાયો છે, એ પણ ગુણ નથી, કોઈ વિકાર થવાનો ગુણ નથી. સમજાય છે? ભગવાન આત્મા શુદ્ધ આનંદ કંદ આનંદ ગુણનો પિંડ, એ સ્વ એનું ધન છે અને એનો એ સ્વામી છે, એવો એનામાં ગુણ છે. પર એનું સ્વ ને પરનો એ સ્વામી થાય એવો આત્મામાં ત્રણ કાળમાં કોઈ ગુણ નથી. હા 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 યુવરાજી રાતે લાવ્યા હતા ને કે કેટલા ને ભોગવો એવો પાઠ છે. ભગવતની વાત સાચી. શાસ્ત્રમાં એવા એના લખાણ કે બિચારાને હાથ આવે મળે. કર્મને આધારે આત્મા, કર્મ ફલાણા આધારે વીર્ય શરીરથી પ્રવય, વીર્યથી આ થાય એવા પાઠ એટલે બિચારા મૂંઝાઈને મરી જાય. એમાં આત્મા કર્મને ભોગવે, હારને ભોગવે, આવા આવા પુદગો આત્મા ભોગવે. યુગરાજજી લાવ્યા તારાથી અહીં તો કે છે કે ભોગવે એવો તો પર્યાયમાં ધર્મ નથી, અને વિકાર પર્યાય ભોગવે એવો ગુણ નથી એનામાં. અરે આત્માથી કોને કેવું કે છે? સમજાણું કાંઈ? હે પંડિત કોને કેવા બાપા? એને બિચારે એને બેઠું એ પ્રમાણે શું કરે એને મળ્યું નથી. એના શાસ્ત્રમાં કેટલું છે? 71,000 શ્લોક. હવે 2 વર્ષમાં જરી બુદ્ધિ વાળો જ પંડિત થઈ જાય. હું છે એમાં કઈ છે નહીં બહુ લાંબુ. સમજાણું કાંઈ છે? હું એમાં તો પંડિત 2 વર્ષમાં મોટો પંડિત મોટો નહીં થઈ જાય. એક 5 વર્ષ મોટો પંડિત થઈ ગયો હતો જવાહરલાલમાં. પછી શંકા પડી ગઈ કોઈ ઈશ્વર હોવો જોઈએ, છોડી દીધું. પંડિત થયો સાધુ. જવાહરલાલ પાસે હતું. તમે નામ નહીં આંધો ભાઈ યુગરાજજી. શું નામ હતું? ને ત્રિલોકચંદજી. ત્રિલોકચંદજી એક હતો તો જવાહરલાલ પાસે સાધુ થયો. બુદ્ધિ વાળો માણસ 5 વર્ષ ભણી ગયો બધું. પંડિત કહેવાનું ત્યાં સાધુમાં. પછી પડી શંકા કે મારું આ કર્મનો ઉદય આવે ત્યારે આ બળદનું શિંગડું મારે, બળદને શિંગડાને ક્યાં ખબર પડી ગઈ કે આને ઉદય આવ્યો? અને ઉદય એ ક્યાં એને ખેંચ્યું? કઈક નક્કી જોયું, ઈશ્વર જોઈએ વચમાં. સમજાય છે? આવ્યો તમારી પાસે, આવ્યો થાય મૂકી દઈને સાધુ પણ મૂકી દે ને. 92માં આવ્યો ત્યાં પ્રશ્ન કર્યો તમને. સાધુ પણ મૂકી દીધું. પછી પરિણત બાયડી પરિણત. પછી પંડિત કહેવાનો મોટો. પછી પ્રશ્ન કર્યો કે કેવડીએ બધું દીઠું હોય તો પછી પુરુષાર્થ કરવાનો ક્યાં રહ્યો? એને ઉઠ્યા વાંધા. કેવળ જ્ઞાની એ દીઠું હોય તો પુરુષાર્થ કરવાનો ક્યાં આપણા હાથમાં રહ્યો? કીધું કેવળીને તમે માનો છો? તો કે એમ નહીં. કેવળી દીઠું વળી પહેલો તો પ્રશ્ન કરો તમે. તો કેવળ જ્ઞાન છે કે નહીં? વાંધા જ બધા એમાં છે આખા. કેવળ જ્ઞાન નો પર્યાય છે એમ જો સાબિત કરો, ન હોય તો સિદ્ધ કરો કેવળ જ્ઞાન હોઈ શકે કે ન હોઈ શકે. કેવળ જ્ઞાની દીઠું એમાં ફરે નહીં. તો કીધું કેવું જ્ઞાન માનો તમે? પછી દીઠું, પછી પ્રશ્ન. હા ઠેકાણા ન મળે. વાત કેવળ જ્ઞાન ને ઉડાડવું. કેવળ જ્ઞાન ન હોઈ શકે એમ કે એક સમયમાં 3 કાળ જાણે તો પછી જેવું જાણે એવું થાય. તો આત્મા રહે પણ તને કેવળ જ્ઞાન ની જ ખબર નથી હજી. સમજાણું કાંઈ? જવાહરલાલજી નો સાધુ થયો હતો. જવાહરલાલ છે ને ગણેશલાલ ના ગુરુ હતા. એ કાંઈ ખબર મળે એક એકડાયેલી હતી. આ તો વિતરાગ શાસન છે. સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ પરમેશ્વર એક સમયમાં 3 કાળ 3 લોક જાણે એનું આ તત્વ છે. કોઈ એના ઘરની વાતું કરે તેમાં હાલે? સમજાણું કાંઈ? આત્મામાં એવો એક ગુણ છે, સમજાણો, સ્વસ્વામી સંબંધ થવાનો ગુણ છે.
તું પરનો સ્વામી ને પર તારું થવા જાય તારામાં ગુણ નથી. મૂંઢપણે મિથ્યાપણે માન. આત્માનો માને ત્યાં સુધી એને આત્માને માન્યો નથી. એ વાત સ્વપ્રદેશત્વ એનામાં સ્વપ્રદેશ ગુણ છે ને અસંગ પ્રદેશ છે ને, એક પ્રદેશ નથી કઈ. અન્યમતીઓ આદિ આત્માને કોઈ પ્રદેશ પ્રદેશ માનતા નથી, એટલે ખાસ એનો ગુણ વર્ણવ્યો છે. ભગવાન આત્મા જેટલામાં છે એમાં એક પોઈન્ટ મૂકી. આ રજકણ છે ને છેલ્લો ટુકડો, જેટલામાં મૂકીએ 1, 2, 3 તો અસંખ્ય રજકણ પો એટલો આત્મા છે. એ અસંખ્ય પ્રદેશી સ્વપ્રદેશી છે. સમજાણું કાંઈ? સોનાની હાડી થાય છે ને, હાડી સમજે છે? નથી બાંધ નાખતા ખોળીને સોનાનું. એમ નથી આત્મા. આત્મા જેમ સોનાના મકોડાની હાંકળીઓ હોય છે, સોનાના મકોડા હોય છે ને, 1000 મકોડાના હાંકળો, એમ આત્મા અસંખ્ય પ્રદેશી છે. મકોડાનો અર્થ આમ છે એમ નથી. આ પણ એ જેમ અંશ છે અસંખ્ય સ્વપ્રદેશ પોતે એનો ગુણ છે. એ ગુણ વાળો છે, કોઈ દી અપ્રદેશી થાય નહીં. આ બોલી શું કહે? સમજાણું કાંઈ? અમૂર્તત્વ એનામાં અમૃતત્વ ગુણ છે. રંગ ગંધ રસ સ્પર્શ એનામાં નથી, એવો અનાદિ ગુણ છે. બોલા કે મૂર્ત છે ભાઈ, એમ કે છે નહીં. મૂર્ત અત્યારે કર્મના સમજ. અરે મૂર્ત તો ઉપચારથી કહેવાય. મૂર્ત અપાય છે મારા, એમ કે મૂર્ત ન હોય તો બંધ ન પામે. ભાવ બંધી વ્યવહાર છે, દ્રવ્ય બંધી વ્યવહાર છે, બેનો સંબંધી વ્યવહાર છે. અસદભૂત છે બધું. ભગવાન આત્મા અમૂર્ત ગુણ એનો અનાદિ છે. અમૂર્તિ તો પરમાત્મા પ્રકાશની એસી હૈ. લો આવી અનંત ગણનારૂપ દ્રવ્યની સામર્થ સમજાય છે. અનેક નિજ શક્તિ એમ શબ્દ આવ્યો છે ને. અનેક એટલે અનંત લેવું, નિજ એટલે પોતાની શક્તિ, એટલે પોતાનો ગુણ છે. આવા બધા પોતાના ગુણ છે. એમાં ગણતરીય અનંતા છે, ગણતરીય અનંતા છે, રહેવા વાળા અનંતકાળ છે. સમજાણું કાંઈ? હે રીજે કે છે માને એટલે રીજે છે. માન્યા છે કે દી માને તાર રીજે, માન્યા વિના રીજે. સમજાણું કાંઈ? એક માણસ આવે માનવું નથી, આપ ખુશી થતું સીધે ખુશી થાય. પણ એમ જેટલા આનંદ ગુણ છે એને માને તો એ રીજે. રીજે એટલે પ્રણમે. માનતો નથી ને ખબર નથી, રીજે ક્યાંથી? ભીખાભાઈ ભગવાન આત્મા એક સેકન્ડના અસંખ્ય ભાગમાં ગણતરીય અનંત ગુણવાળું એ તત્વ છે. કહ્યું નતું કાલે આકાશના પ્રદેશ છે, એનાથી અનંત ગુણાગુણ છે. ગણતરીય અનંત રહેનારા તો ત્રિકાળ, યુગપત અનંત ગુણ રહેનારા ત્રિકાળ, પણ ગણતરીય વર્તમાન અનંત છે. અરે એને ક્યાં ભગવાન આત્મા કોણ, હું કેવડો હું, એની ખબર ન મળે. હવે ખબર ન મળે એને જ્ઞાન લાભ થાય, એને રીજે શીખી કેવું. સમજાણું કાંઈ? હગે હગા મળ્યા હોય એમ વાત થઈ હતી એક સેકન્ડ. કેટલા માસીનો દીકરો હોય છે ને કેમ ઘણા વર્ષથી ભેગા નહીં થયા હોય. એમાં બહાર મુંબઈની ઓલી બહુ ફરવા જતા છે ઘણી વાર. કેટલાક એવા હોય ને માસી ક્યાંક હોય ને ઓલું કઈ, એમાં કોઈ વખતે વાત નીકળી કે એમે તો ફલાણી બાનો નીકળ્યા છે, એ તો અમારી બાના બેન એક રહે છે ત્યાં અમે ખંભામાં એ ટીકણી કે ઈ અમે એનો દીકરો છું. અરે સમજાણું કાંઈ? હા અમારી માસીબા થાય
અમારે બાપના માસીબા હતા, એની એક દીકરી હતી, અને એ ત્યાં હતા, પણ ઘણા વર્ષથી સાંભળતા અમારા માં કહેતા, પણ ક્યાંય મેળ. એનો હું દીકરો છું કે તું સાંબાનો દીકરો? અરે હા, ઓળખાણ થઈ તો રાજી થયો કે નહીં? સમજાણું કાંઈ? એટલે સાંભા યાદ કેમ આવ્યા? મોહનભાઈ ની બા હતા ને, એ સાંભા તમારા બાપને હગાતા હતા. કઈ કહેતા કરે આપણને કઈ ખબર નથી. અમે તો ઘણા વાર આવતા, પણ ખબર એને કીધું જયારે કે હગાતા પછી ભાઈ સમજાણું કાંઈ? આ તો બધું બંધેલી ની વાતો હોય છે અંદર. એમ આત્મામાં આનંદ છે, ખબર નથી. આત્મા રાગનો અકર્તા છે, એવો ગુણ છે, એવો ગુણ વાળો આત્મા છે. બરાબર, સમજાણું કાંઈ? આ એની ઓળખાણ થઈ, આત્મા અનંતા ગુણમાં પ્રણમે ને રાજી થાય છે. અનંત ગણના રૂપ, અનંત સંખ્યા એ, એમ ગણના એટલી સંખ્યા એ, દ્રવ્યનું સામર્થ, શક્તિ છે કરીને, દ્રવ્યનું શક્તિ, ઉસે સુનિર્ભર, સુનિર્ભર જોયો, સર્વકાળ ભરિત અવસ્થા, ત્રણે કાળે ભરેલો ભગવાન અનગુણ થી ભરેલું છે. ભરેલો જે ભરેલા આમ ઘરે જેમ વખેરીમાં માલ ભર્યા હોય ને, એ અમારે તો ભાઈ માલ ખૂટે એવું નથી. ઓલો નથી કહેતો તમારો કે 100 વર્ષ સુધી આ ખાઈને નીકળે તો મારે ખૂટે એવું નથી. હવે ધૂળે નહીં, તું કેટલો રહેવાનો છો? હે મેંગી નહીં. સમજાણું કાંઈ? હે એ તમારે રળે છે, નાને તો ખાણ્યું નીકળી છે. પણ એમ કે એ બોલે કોક કહેતો આના મામાનો દીકરો નહીં, શાંતિલાલ ખુદાલ, એટલી ખાણ્યું છે કે મારે 100 વર્ષ સુધી કુટુંબ ને એક દિવસની લાખની પેદા અત્યારે 50,000 જાય મજૂરીમાં, 40 કરોડ રૂપિયા અત્યારે. અને કુટુંબ ખાય, કારણ કે જમીન અમારી ઘરની છે, એમાંથી મેં લોઢું નીકળ્યા કરશે. હવે અમારે તું કેટલો રહેવાનો, ક્યાં નીકળે? અને હજી શું થાય છે કોણ? 5 વર્ષ પછી શું સરકાર કરશે, શું ક્યાં થાય છે શું ખબર પડે? એ હે જાજા કરે 1000નું ભાડાનું લઈ આ તો આત્મા અનાદિ સુનિર્ભર, જેની ખાણમાં આવા અનંતા ગુણ છે, કાઢવા માંડ ક્રમે કાળ ક્રમે પર્યાય તો ખૂટે એવી નથી. એમ કે કાળ ક્રમે એમાંથી પર્યાય કાઢ તો એ ગુણ ખૂટે એવા સાદી અનંત નીકળ્યા કરે એવી કાઢ છે. હવે બહારની ધૂળની કાઢમાં શું હતું? દુઃખી થઈને ટાંગા ટળવળીને મરવાના. અરે અરે આટલું નથી હો, આટલું નથી, આટલું સંભાળવાનું, આટલું બોલાવવાનું નહીં. આ બહુ ઘણું બંધ થઈ ગયું, એકદમ ખબર ન રહી મારી. બોલાવો ડાક્ટર, જ્યાં જાઓ ઉપડો. ભાવનગર દરબાર જો ને, કેટલા કરોડ રૂપિયા. જય રામ સાંભળતા હતા, બેઠા હતા હજી શું કહે જેસલ તોરલ ને જેસલ નું ઓલું સાંભળતા હતા ભજન. પાપ તારા પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાવ. રાણી કે છે બહુ પાપી હતો ધણી, બહુ મારેલા મોડબંધ રાજા કોણ લઈને રાણી હતી જઈ બોલી, અરે રાજા રાડ નાખી જાય, અરે રાણી મારું શું થશે? રાજા પાપ પુકાર તારા કાજબાર કાજબાર, તારી બેડલીને નહીં બોલવું. દરિયામાં જતો છે ને, મેં બહુ પાપ કર્યા, મોડલ વાળા માર્યા છે, હરણિયા માર્યા છે, ગર્ભપાત કર્યા, મેં કાળા કેર કર્યા. રો રાણી બોલ બોલ. હું સાંભળ્યું બિચારું, સાંભળમાં જરી ઉભા થયા ત્યાં આમને કઈ થવા માંડી, ઉભા ગયા ત્યાં રાણી ગયા એના ઓલામાં, આ ગયા પોતાના કુવામાં. મને અસુખ છે, સાંભળે પાડે, મને અસુખ છે. અસુખ કે છે ને કઈ ભાષા છે, મને અસુખ છે, બસ આટલું બોલ્યા અંદર.
બહાર નીકળી ગયા, રાણીને બોલાવો. બહાર નીકળવા આમ પડ્યા છે, રાણી બોલાવે છે, રાણી આવી છે, ડાક્ટર કહેવાય છે, તો ખલાસ. મને કૃષ્ણકુમાર ભાવનગર દરબાર સમજાણું કઈ ધૂળમાં ને એક પરમાણુ નો પર્યાય જે વખતે પૂરો થાય ને રોકે કોણ? ડાક્ટર આવે હું ઇન્દ્ર ઉપરથી આવે તો કોણ રોકે? સમજાણું કઈ કે છે ઓહો તારામાં આવા અનંત ગુણ શું ભરત આશા જો શું નિર્ભર પાછું એમ અતિશય વિશેષપણે ભરેલા સર્વકાશ ભરિત અવસ્થા એટલે વસ્તુમાં ભરેલા છે એમને સમજાય છે કાંઈ? મારે પણ કોઈ દી જોવાય નવરો કર્યો નહીં, માનવા નવરો થયો નહીં. ખોજવા તો ક્યાંથી ન થાય, પછી માન્યા પછી ખોજે ને, ફીર થાય ખોજે એટલે સમજાણું કાંઈ? આ ખાણમાં છે હોનું તો પછી નક્કી થાય તો ખોદવા માંડે. આ ભગવાનની ખાણમાં અનંતા ગુણો એક સમયમાં ભરિત અવસ્થા પડ્યા છે એમ જો અનુભવ પ્રતીત કરે તો ખોજવા માંડે, સ્થિર થાય. સ્થિર એટલે ચારિત્ર સમજાણું કાંઈ? હા ભગવાન ધ્રુવ અનંતા ગુણ ધ્રુવ હો એ યુગપત કાલક્રમે નહીં, પર્યાય છે અવસ્થા એ કાલક્રમે થાય. આ યુગપત એક અરે અનંતા ગુણોથી ભગવાન ભરેલી તેની સંખ્યાનો પાર ન મળે. આવો આત્મા સમજાય છે ભરિત અવસ્થા હૈ એસા હૈ એવો ભગવાન છે. તથાપि જ્ઞાન માત્ર મયતામ ન જહાતી, જ્ઞાન માત્ર ભાવ કો નહીં ત્યાગતા, છોડતો નથી. એમ કે આવા આનંદ ગુણ છે પણ જ્ઞાન માત્ર ભાવને છોડતો. બધામાં આનંદ ગુણ જ્ઞાન વ્યાપક છે, અનંતા ગુણમાં જ્ઞાન વ્યાપક છે, અનંતા ગુણમાં સુખ વ્યાપક છે, અનંતા ગુણમાં વિભૂતા વ્યાપક છે, અનંતા ગુણમાં કર્તૃત્વ વ્યાપક છે, અનંતા ગુણમાં અભોગતા વ્યાપક છે, અનંતા ગુણમાં ભોગતા વ્યાપક છે. એમ અનંતા ગુણો વ્યાપપણે પસરેલા. સમજાણું કાંઈ? ચૈતન રત્નાકર છે. ન્યા હરખું જોવા માટે આ મો આ કોણ છે? આને ક્યાં ચાંદલો કરવો આખા આત્માને? સમજાય છે કાંઈ? એના ગુણથી ભરેલો ભગવાન એની દ્રષ્ટિ કરતા એને બહુમાન આવતા જ એને અનુભવમાં અનંત ગુણ આવે. છતાં કે છે કે અનંતા ગુણ હોવા છતાં જ્ઞાનથી જ્ઞાન માત્ર ભાવથી કઈ જુદો પડતો અનેકાંત એમ કે છે. भावार्थ इस प्रकार है जो गुण है अथवा पर्याय है वो सर्व चेतना रूप है. जो अहीं चेतना એને લેવી છે. અહીં તો એકલા ગુણ નહીં, એ અનંતા ગુણોનું ભરેલું તત્વ એની કબૂલાત દ્રષ્ટિમાં અનુભવમાં આવતા એ અનંતા ગુણોની વર્તમાન પર્યાયપણે પરિણમન થાય. એ પર્યાય સહિતનો આત્મા તેને આત્મા કહે. સમજાણું કાંઈ? ગુણ હૈ અથવા પર્યાય એ સર્વ ચેતના રૂપ જોયું. એ અનંતા ગુણોમાં ચેતના વ્યાપી છે અને એની પર્યાય એક સમયની અનંતી પર્યાયો વિકારની અહીં વાત નથી. એ અનંતા ગુણની વર્તમાન નિર્મળ કાર્યરૂપી પર્યાય એમાં પણ ચેતના વ્યાપી છે. અનંતા ગુણ આનંદમાં, શ્રદ્ધામાં, શાંતિ, ચારિત્રમાં, કર્તૃત્વમાં, ભોગનીયની અનંતી પર્યાય વર્તમાન ગુણની પર્યાય રૂપી કાર્ય એમાં ચેતનાની પર્યાય વ્યાપેલી છે. સમજાય છે કયામાં? સર્વ ચેતના રૂપ છે. કોઈ વિકાર રૂપ કે જડ રૂપ કે ચેતનાથી ખાલી એમ કેવું છે. અનંતા ગુણો અને એની પર્યાય અનંતી કોઈ ચેતનાથી ખાલી નથી. ચેતના વ્યાપક. समझाणु काई? इसलिए चेतना मात्र जीव वस्तु है, ये प्रमाण है. लो
એ માટે ચેતના માત્ર ભગવાન આત્મા છે એ સાચો, એ પ્રમાણ સાચું છે. ભગવાન આત્મા વસ્તુ એના અનંત ગુણો ને એની અનંતી પર્યાય એમાં ચેતના માત્ર જે કયો, કારણ કે એમાં એ વ્યાપક છે માટે ચેતના માત્ર આત્મા છે એ વાત પ્રમાણ છે, એ વાત બરાબર છે, એ વાત યથાર્થ છે એમ કે છે. સમજાણું કાંઈ? भावार्थ इस प्रकार है. पूर्व में हुंडी लिखी थी. आमा हुंडी आई विग्रहजी हुंडी એટલે પૂર્વ આગળ કયું હતું એમ કહેવાય ને. આપ તમારા વાણિયામાં એમ કહેવાય છે કે નહીં ભાઈ હુંડી પૂર્વ તમે લખી હતી અને 5,000 ની આપી છે, સમજાય છે એ કરવાની કે નહીં? આ 5,000 ચેક છે, આ 5 લાખ 2 લાખ નો 4 લાખ નો ચેક લ્યો. સમજાણું કાંઈ? 4 લાખ નો ચેક નું સ્વપ્ન આવ્યું ખબર છે ને? ચલા મને એ હું ભૂલી ગયા. હું સાંભળવા ચલા મને 4 લાખ નો ચેક નું સ્વપ્ન આવ્યું નહીં મગજ એનું બી. આ સપનામાં 4 લાખ નો ચેક લેવો. માર્ગશીર્ષની દર્શન હતી, નોન દીક્ષાનો દિવસ હતો સમજાને. કઈ સાલ? એ 89 સમજાને. રાતે સપના આવ્યું 4 લાખ નો ચેક. આ દુકાને વટાવવા આવ્યો નથી, કીધું બીજી દુકાન જશે. કયું પણ યાદ છે ને? યાદ નથી? કઈ કઈ વાત? ચેલામાં હતા ને, નિવાસીના માર્ગશીર્ષ નોમનો દીક્ષાનો દિવસ હતો. જામનગર વાળા બધા ઘણા શેઠી આવ્યા હતા, જીનજીભાઈ હતા, ભાઈ તારાચંદભાઈ હતા, બધા હતા ઘણા. મોટી તો માણસ બહુ આવતો ને જામનગરથી બહે 5,000 માણસ જરૂર આંબો રાખ્યા. સપના આવ્યું 4 લાખની ચેક નું અંદર એક. આજ પણ આ દુકાને વેટાવા જેવું નથી એમ આવ્યું છે અંદર કીધું. બરાબર. સમજાણું કાંઈ? આ હુંડી હુંડી પૂર્વે લખી હતી ઊંડી એ ઉપાય. સમજાણું? પૂર્વે कैसे मैं કહ્યું છું એ ઉપાય ને ઉપે કહુંગા. ઉપાય એટલે કે મોક્ષ નો માર્ગ, સમજાય છે? ઉપાય ઉપે એટલે મોક્ષ એનું ફળ. ઉપાય જીવ વસ્તુની પ્રાપ્તિનું સાધન એવું છે ને. ઉપાય એટલે જીવ વસ્તુની પ્રાપ્તિનું સાધન. ઉપે એટલે સાજ વસ્તુ. અહીંયા એટલું કહેવું છે કે મેં આ વસ્તુ આત્માની કીધી એટલું કહ્યું છે. સાધનો અર્થ કે આત્મા કેવો છે દ્રવગુણ પર્યાય વાળો એવો કીધો. હવે સાજ એટલે મોક્ષ ને એ પછી એનું કહેશે, પછી એને સાજે પછી એમાં કહેશે, સાજે એમાં કહેશે. પણ અહીં તો સાજ આવો લીધો, અનંતા ગુણ વાળો નિર્મળ પર્યાય વાળો દ્રવ, એને એમ કરીને સાજ કીધું. બાકી હવે જે સાજ કહે છે તો મોક્ષની પર્યાય તે સાજ અને મોક્ષનો માર્ગ તે સાધન એમ કે છે. બરાબર. સમજાણું કાંઈ? उसमें प्रथम साधु वस्तु का स्वरूप कहा. એટલે કે જે સાધવાની પર્યાય છે નિર્મળ થવાની એવો આત્મા કેવો છે એ વાત કરી. હે ના ના, આ તો વસ્તુ કીધી આવી. હવે એક વસ્તુમાં સાધની પર્યાય ને સાધનની પર્યાય બે થાય એ હવે કહીશું. લખ્યું બસ લખ્યું એટલું કઈ. સમજાણું કાંઈ? ઊંડીમાં કેટલો આંકડો લખ્યો થો એમ કે ભાઈ આટલો 4 લાખનો લખ્યો તો ચેક નો 4 લાખ છે. એમાં આ આત્મા કયો થો એમાં આ આત્મા સાધવા જેવો છે. કેવો? આવા અનંત ગુણ વાળો અનંતી પર્યાય વાળો એવો આત્મા સાધવા જેવો છે એ વસ્તુ છે એમ કરીને એને સાધ કહી છે. બાકી જે સાધ સાધન કહે છે એ તો ભગવાન આત્મા આવો જે છે એની નિર્મળ મુક્તની પર્યાય થાય તેને સાધ કહે છે.
એને આત્માને આત્મામાં એ અધૂરી નિર્મળ પર્યાયનું સાધન એ મોક્ષ માર્ગ કે છે. સમજાય છે કાંઈ? એમ કહીને આ વચમાં શું કરવા કે વચમાં પછી મોક્ષ માર્ગમાં વિકાર જે આવે એ સાધન છે એમ નહીં, કારણ આત્મા જ આવો છે ભાઈ, સમજાણું? આત્મા જ આવો છે. આત્માની અંદરના બે પ્રકાર પડશે, એક અપૂર્ણ નિર્મળ પર્યાય, અપૂર્ણ નિર્મળ આવો આત્મા છે માટે નિર્મળ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આવા આત્માની શ્રદ્ધા જ્ઞાન સ્થિરતા એ મોક્ષનો માર્ગ છે. રાગાદી વિકલ્પ એવા મોક્ષ માર્ગ નથી. એની પરિપૂર્ણ પર્યાય આવાની પરિપૂર્ણ પર્યાય થવી તે મોક્ષ છે. બરાબર. સમજાણું કાંઈ? साधन कहते हैं. एकांत संगत दृशा स्वयमेव वस्तु तत्व व्यवस्थिति प्रविलोक्यन्त शादवाद शुद्धि अधिकाम अधिगण्य संतो ज्ञानी भवन्ति जिन नीति अलंघयन्त. संत इति ज्ञानी भवन्ति. सम्यक दृष्टि जीव, संतની વ્યાખ્યા સમ્યક દ્રષ્ટિ જીવ સતના આવા સ્વભાવને અનુભવે દૃષ્ટિ કરે તેને સંત કહે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા આવા આનંદ ગુણથી ભરેલો એક યુગપત શક્તિએ અને એની શક્તિનું પરિણમન ક્રમ કાળે થવું એવો જે ભગવાન એને જેણે અંતરદ્રષ્ટિમાં પ્રતીતમાં અનુભવમાં લીધો એને અહીંયા સંત એટલે સમ્યક દ્રષ્ટિ જીવ ઇતિના એ પ્રકારે જ્ઞાની ભવંતી अनादि काल थी कर्मन संयुक्त है सांप्रत सकल कर्म का विनाश कर मोक्ष को प्राप्त होते हैं. आओ जी आत्मा એને પ્રતીત કરનારો જ્ઞાની એ અનાદિકાળનો કર્મનો સંબંધ જે છે એનો અભાવ કરીને મોક્ષની પર્યાયને પ્રાપ્ત કરે. સમજાણું કાંઈ? મોક્ષની પર્યાયને પ્રાપ્ત કરે તે સાજ છે. હવે સાજ સાધન કહે છે બસ એને સાચમાં कैसे संत जिन नीति अलंघयत केवलीना कहा हुआ मार्ग ने उल्लंघ्या विना आई बात है. સર્વજ્ઞ ભગવાને ત્રિલોકનાથ પરમેશ્વરે જે આત્મા કયો એવો એ માને છે એના માર્ગને ઓળંગતો. સમજાણું કાંઈ? જીન નીતિ દેખો કેવળી નો નીતિ એટલે કહા હુआ માર્ગ. નીતિ નો અર્થ કર્યો કહેલો માર્ગ. अलंघयन उसी मार्ग पर चलते हैं. अलंघन और पति ખરેખર તો એવો કયો ભગવાને આવો આત્મા એ માર્ગમાં ચાલે છે. સમજાણું કાંઈ? કેવળી ભગવાને આવો આત્મા કયો કેવળી પનંતો ધમ્મો શરણ આવે છે ને મંગલિકમાં બોલે છે બહુ ભગવાન ભાઈ કે છે ભગવાન વિતરાગે કહેલો નીતિ એટલે જાણેલો પણ નીતિ એટલે આમ કહેલો એની નીતિ છે કહેવું. આવું જ સ્વરૂપ છે એવું એને કહ્યું છે. એવા માર્ગને ઉલ્લંઘન કર અને માર્ગ પર નહીં ચાલશે. આવો ભગવાન આત્માનો સ્વભાવ એનાથી જ્ઞાની બીજી રીતે માનતા નથી, બીજી રીતે ચાલતા. બીજે માર્ગ એવું સ્વરૂપમાં છે. વિતરાગે કહેલો આવો આત્મા એવો આત્મા બીજે હોઈ શકે નહીં. બરાબર. સમજાણું કાંઈ?
સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ વિતરાગ દેવાધિદેવ એમણે કહેલો જાણેલો જોયેલો એવો જે માર્ગ એના ઉપર ચલતે હે એ માર્ગે વિતરાગના માર્ગે ચાલે છે. સમજાય છે કાંઈ? વસ્તુ ત્રિકાળ જ્ઞાયક અનંત ગુણનો પંડિત એની દ્રષ્ટિ કરીને પોતાના નિર્મળ માર્ગે ચાલે એ માર્ગને ઉલ્લંઘન કરતો નથી. શું કરીને કેસા કરીને એ વાતનો શ્લોક પદ છે એ વિશેષ કે છે.